નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 6 યોજક તંત્ર દુર્લભ એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે ગાલા સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન મેળવીશું। આ વાર્તાના સંદર્ભમાં દલપતરામનું નીચેનું કાવ્ય વાંચો। એટલે કે આ વાર્તા છે આખી, એના સંદર્ભમાં એક કાવ્ય અહીંયા દલપતરામે મૂકેલું છે। ઊંટ કહે છે સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે। પોપટની ચાંચ વાંકી છે, બગલાની ડોક વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે। સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે। ત્યાર પછી અહીંયા પ્રશ્ન 1 છે, વિકલ્પો આપેલા છે। એ વિકલ્પો જોતા પહેલા તમે જો મારી ચેનલને નવા હોય તો જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, અને લાઈક કરવાનું નહીં ભૂલતા, અને પોતાના મિત્ર સાથે વધુને વધુ શેર કરજો। પ્રશ્ન 1 છે, ઊંટ બધાનું શું જોતો હતો? વાંક અને ખામીઓ। કોઈ એકાગ્રતા પ્રચલિત છે? બગલાની। ત્રીજું છે, ઉષ્ણ સ્વભાવે કિદ્ર અસ્તિ વક્રઃ। ચોથું, કોણ રણ પ્રદેશનો રાજા છે? ઊંટ। પાંચમું, બકઃ મનુષ્ય વાણી વક્તુ શક્તોની ખોટું। 6, રાજા ને માટે સંસ્કૃત શબ્દ શોધો। નૃપઃ। 7મું, દોષમ। 8મું, વક્રા। 9મું, વક્રમ। 10મું, અંડગાની વક્રાણી। 11મું, અસ્તિ। ત્યાર પછી પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, વને। બીજું, ચક્ષુ। ત્રીજું, ઉષ્ટભ્રાત। ચોથું, સમીચીનમ। પાંચમું, એકાગ્રતા। છઠ્ઠું, યોજક। ત્યાર પછી નીચે આપેલા વિધાનોની સામેના બોક્સમાં પાઠના આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો। તો પહેલામાં ન, બીજામાં આમ, ત્રીજામાં ન, ચોથામાં ન, પાંચમામાં આમ। ત્યાર પછી પ્રશ્ન 4, કોષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો અહીંયા તમને કોષ્ટકના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવેલા છે, અને તેનું ગુજરાતીમાં પણ અનુવાદ કરેલું છે। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના અ વિભાગ અને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થની સામે આપેલા વિકલ્પમાંથી શોધો। તો અહીંયા તમને આપેલું છે એમાં પહેલાનો જવાબ આવશે ઊંટ, બીજામાં વાંકો, ત્રીજામાં ચાંચ, ચોથામાં બરાબર, પાંચમામાં રણ પ્રદેશ, છઠ્ઠામાં હેતુ, સાતમામાં જોડનાર, આઠમામાં પોપટ, નવમામાં કૂતરો। ત્યાર પછી છે પ્રશ્ન 7, નીચેના ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ લખો। તો રાજા એટલે નૃપઃ, પ્રખ્યાત એટલે પ્રચલિતા, અન્ય એટલે અન્યત, ડોક એટલે ગ્રીવા, મંત્ર ન હોવાય તેવું અક્ષર અમંત્રમ, ઔષધિ ન હોય તેવું મૂળ અનૌષધમ। ત્યાર પછી સંધિ કરો, તો પહેલામાં આવશે અમંત્ર અક્ષર, બીજામાં મૂલમ નોધ્ય, ત્રીજામાં યજિક્સ્ત્રત, ચોથામાં નાસ્તિક, પાંચમામાં કમીપ। ત્યાર પછી પ્રશ્ન 9 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। તો અહીંયા તમને બધા જ પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં અને એક વાક્યમાં આપેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન 10, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો। તો અહીંયા તમને પ્રશ્ન આપેલા છે અને એનું ગુજરાતીમાં જવાબ આપેલા
છે એમાં પહેલો જવાબ આવશે ઊંટ સ્વભાવે વાકું છે. બીજામાં ઊંટ હંમેશા અન્યનો વાંક ખામીઓ જુએ છે. ત્રીજું ઊંટ પોપટને વૃક્ષની ઉપર જુએ છે. ચોથું પોપટની ચાંચ વાંકી છે. પાંચમું કૂતરાનું પૂંછડું વાંકું છે, આથી તે શરમ અનુભવે છે. છઠ્ઠું ઊંટનો સ્વાસ્થ્ય સારું છે. સાતમું પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલે છે. આઠમું શિયાળ કૂતરાને વિશે શું કહે છે? તો શિયાળ કૂતરાનું પૂંછડું વાંકું છે પણ તે પોતાના માલિકનો વફાદાર છે. નવમું શિયાળ બગલાની ડોક વિશે શું કહે છે? બગલાની ડોક વાંકી છે પણ તે એકાગ્ર માટે પ્રસિદ્ધ છે. 11મું નીચેના વાક્યોના સંસ્કૃતમાં સંવાદ કરો. ત્યાર પછી પ્રશ્ન 12 નીચેના ગદ્યખંડોના ગુજરાતીમાં અનુવાદ કરો. એટલે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફનું તમારે ગુજરાતી કરવાનું રહેશે. જેમાં પહેલાનો જવાબ આવશે રસ્તામાં એક બગલો મળે છે. બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાંકી છે. બગલો ઊંટ તરફ જોતો નથી. રસ્તામાં શિયાળ મળે છે. બીજામાં રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. કૂતરો શરમ અનુભવે છે. ઊંટ હસે છે અને આગળ વધે છે. ત્યાર પછી ત્રીજો છે બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. તમારા પણ બધા અંગો વાંકા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. વળી તેમની ચાંચનો, પૂંછડીનો અને ડોકનો ઉદ્દેશ છે. કશું જ નકામું નથી. ત્યાર પછી પ્રશ્ન 13 છે ઉદાહરણ મુજબ વાક્ય લખો. એટલે કે અહીંયા તમને ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે તમારે વાક્ય લખવાનું છે. કૌંસમાં આપેલા શબ્દની આગળ કિંતુ અને શબ્દની પાછળ અસ્થિ આવું લગાવી અને આખું વાક્ય બનાવવાનું રહેશે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વિધાન બનાવો. તો અહીંયા પણ એ જ રીતે છે. કૌંસમાં આપેલા શબ્દની આગળ તસ્ય અને પાછળ પ્રચલિતા લગાવી અને આખું વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો અને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો. મારી આ ચેનલને લાઇક કરવાનું નહીં ભૂલતા.